કેમ છો ભાઈબંધો? મજા? હવે રાતના લગભગ જુઓ ને, હા 1 વાગો આવ્યો છે રાતનો. એક ગાય વિવાણી હતી, ગાયના પૂંછડા પાસે બેસી જાય છે, ગાયનો મેલ પરીને રાહ જોઈને. હો બચ્ચું તો આવી ગયો, પણ ગાયનો મેલ ના પડે તો હજી અમારે બેસવું પડે. નકર જો જોનો મેલ ખાઈ જાય ને તો જે દૂધ પાછું આખા વેતરે દૂધ ઓછું કાઢે એવું એવું છે. તકલીફ થાય પછી એટલે બેસી રહીએ, હું બેસી રહું ઉપર. અને બીજું શું છે કે આ કૂતરો જંગલી આ બધા કૂતરો ફરતો હોય ને રાતે, એનો ત્રાસ હોય એટલે તાજું જન્મેલું બચ્ચું ખરું ને એ હારો લઈ જઈને મારી નાખતું. એને જો ખબર પડે છે કે ગૌ માતા તે ના મળે એ તો પાડી દે. હવે વિચાર કરો તમે કે રાત્રે સવારે અમે 3:30 પૂર્ણાચાર્ય ઉઠું છું, ડેલી 3:30થી પૂર્ણાચાર્યના વચ્ચે. હવે બપોરે 1 કલાક ખાલી આડા પડ્યા હતા અને તો 1 વાગ્યો છે, પાછું તો ઉઠવાનો ટાઈમ તો છે. એટલે હું કહેવા એ માગું છું કે જે આ પશુપાલકની જે જિંદગી છે ને, એ જિંદગી એક શું કહેવાય, એક નરથી બદતર જિંદગી કહેવાય એમ. આ એ મારી એકલાની કથા નહીં હો, મારી એકલાની કથાઓ ભરવા નહીં બેઠો કે એ કથા ચાલુ કરી. આ જે તે લોકો પશુપાલન છે ને, જે પશુપાલકનો ધંધો કરે છે, એ દરેકના બિચારા તકલીફ છે. ખેતરમાં હોય માનો કહો તો એમને રાત્રે પશુ વિવાહ લઈને ખેતરમાં જવું પડે, ટાઢ હોય, તડકો હોય કે વરસાદ હોય. અને જો અહીંયા પશુ જો હજી ઉકી ના થાય, મેલ ના પડતો જ બેસી રહેવાનું. આમાં માનો કે તો હું સુરતી બેઠ્યું, કોઈ બાજુના તબેલા માનો કોઈ બીજા ભાઈના એવું હોય તો કોઈ વિધવા બહેનો તો એને બિચારાને આપવું પડે. કોઈ વળી કોઈના નાના બાળક હોય તો એ બિચારો બાળકોને લઈ આટલી ટાઢમાં લાવી અને વગડા લઈને પડ્યો રહે એ પશુના જોડી. હું તો વિચાર કરો કેટલું જીવન દોહલું છે. આ તો મારે તો લાઇટની સગવડ છે, જો સગવડ નહીં તો બિચારો પેલા શું કરે, અજવાળું કરીને બેસી જાય ચમનીઓ કરીને. એટલે કહેવાનો મતલબ કે બહુ હાડમારી ભરી જિંદગી છે યાર. આમાં બધા કે આમાં કરોડોપતિ જવાય ના ભાઈ ના. આ પશુપાલનના ધંધામાં કોઈ કહેતો કે કરોડોપતિ જાય તો એ ખાલી બધી મોટી મોટી વાતો. આમાં પશુપાલનના ધંધાનો અભ્યાસ થાય, એક ઉંમર વધે અને એક ઉકેળો વધે, બાકી આમાં કશું ના વધે ભાઈ. એ જીવાય. બાકી કોઈ કે અમારે વધતું હોય તો ઘણી બતાવે મારો હમો ચેલેન્જ, ઓપન ચેલેન્જ છે, બતાવે તારે છેલ્લા ટકા વધે છે. જે રીતે ફેક્ટરીવાળા પોતાનો ધંધો, મોટા બિઝનેસવાળા જે દરેક વસ્તુ ગણે છે એથી ઘણી બતાવો. અને એટલે જ કહીએ છીએ કે આટલામાં પાલતું નહીં સાહેબો, દૂધનો ભાવ વધારો. જય હિન્દ, જય ભારત.